નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. અંજાર ટાઉન હોલ પાછળના જાહેર ગ્રાઉન્ડમાંથી પૂર્વ કચ્છ એસઓજીએ કાર્યવાહી કરી હતી, જેમાં હાઇબ્રિડ ગાંજો અને ચરસના જથ્થા સાથે વિશાળ નારાયણભાઈ વૈષ્ણવને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી માદક પદાર્થ, મોબાઈલ ફોન અને બાઇક સહિત કુલ 1,32,000નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ અંજાર પોલીસને સોંપવામાં આવી છે, જ્યારે ફરાર આરોપી પ્રદીપસિંહ હેતુભા વાઘેલાની શોધખોળ હાથ ધરાઈ છે. ગાંધીધામ તાલુકાના ચુડવા ગામની સીમ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ પર તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરાઈ હતી. પ્રોહિબિટેડ આરોપી રમજુ મામદગંડ દ્વારા સાયક્લોન સેન્ટર સામેના વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કોમર્શિયલ પાકું બાંધકામ કરી 2 દુકાનો ઊભી કરાઈ હતી. આ બાંધકામ અંદાજે 100 થી 150 ચોરસ મીટર જેટલા વિસ્તાર પર કરવામાં આવ્યું હતું, જેની હાલની જંત્રી કિંમત મુજબ આશરે ₹2,05,000 જેટલી ગણાય છે. તંત્ર દ્વારા આ ગેરકાયદેસર દબાણને દૂર કરી જમીન મુક્ત કરાવવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરાયું હતું. આરોપી સામે અગાઉ પણ પ્રોહિબિશન એક્ટ તેમજ બીએનએસ હેઠળ અનેક ગુનાઓ નોંધાયેલા છે. પશ્ચિમ કચ્છમાં સરકારી જમીન પરનું મોટું ગેરકાયદેસર દબાણ તોડી પડાયું હતું. કચ્છના સરહદી વિસ્તારમાં હાજીપીર પોલીસ દ્વારા સરકારી જમીન પર કરવામાં આવેલા ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસે આશરે 3,85,000ની કિંમતનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડીને સરકારી જમીન ખુલ્લી કરાવી હતી. સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઊભી કરાયેલી 1100 ચોરસ ફૂટની જગ્યામાં બનેલી લોજ, ખાણીપીણીની અને કરિયાણાની દુકાનો તોડી પાડવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરાયું હતું. મુન્દ્રા તાલુકાના સિરાચા ગામ નજીક કોપર વાયરની કંપની સામે આવેલા ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરમાં અચાનક ધડાકો થતા ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગની ઝપેટમાં કેટલીક પાર્ક કરાયેલ બાઇકો સ્વાહા થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો. ઘટનાને લઈને વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. નખત્રાણા તાલુકાના દંડણા ગામમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાના આતંકના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાં દીપડાએ માલધારીઓના પાલતુ પશુઓનું મારણ કરવાનું શરૂ કરતા સ્થાનિક લોકો ચિંતામાં મુકાયા હતા. આ ગંભીર સમસ્યાને પગલે દંડણા ગામમાં સરપંચ દ્વારા વન વિભાગને લેખિત તથા મૌખિક રજૂઆત કરેલી દીપડાને સત્વરે પાંજરે પૂરવા માટે માંગ કરવામાં આવી હતી. ગ્રામજનોની રજૂઆતને ધ્યાને લઈને વન વિભાગની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી હતી. વન અધિકારીઓ દ્વારા દંડણા ગામના સીમ વિસ્તારમાં અલગ અલગ વ્યૂહાત્મક સ્થળોએ દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા આ પાંજરાઓ પૈકી એક પાંજરામાં ગઈ રાત્રે એક નર દીપડો સફળતાપૂર્વક કેદ થઈ ગયો હતો. દીપડો પાંજરે પુરાવાના સમાચાર મળતા જ લાંબા સમયથી ભયના ઓથાર હેઠળ જીવતા દંડણા ગામના લોકોએ મોટી રાહતનો શ્વાસ લીધો છે. વન વિભાગ દ્વારા હવે આ નર દીપડાને સુરક્ષિત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. કચ્છ જિલ્લા પંચાયત કચેરી દ્વારા ભુજ ખાતે આવેલ જિલ્લા પંચાયત ભવનના સભાખંડમાં એક ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ પ્રભાબેન હુણા રબારી, ઉપપ્રમુખ મહાવીરસિંહ જાડેજા અને જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ બેઠકમાં જિલ્લાના વહીવટી અને માળખાકીય વિકાસે વેગ આપતા અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ પ્રસંગે કારોબારી ચેરમેન હરીશ ભંડેરી, સત્તાપક્ષના નેતા ધનજી ચાવડા અને દંડક મેઘા ગઢવી સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સભાની શરૂઆતમાં ગત સામાન્ય સભાની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી, તેમજ અગાઉ લેવાયેલા નિર્ણયો પર થયેલી કામગીરીનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ બેઠકનો મુખ્ય એજન્ડા જિલ્લા પંચાયતની વિવિધ અગત્યની સમિતિઓની રચના કરવાનો હતો, જેમાં કારોબારી સમિતિ, સામાજિક ન્યાય, શિક્ષણ, જાહેર આરોગ્ય, જાહેર બાંધકામ, અપીલ, ઉત્પાદન સહકાર અને સિંચાઈ તેમજ મહિલા, બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિઓની રચના કરવામાં આવી હતી. આ ઉપરાંત ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ જિલ્લા પંચાયત હસ્તકના વિવિધ અધિકારીઓને આ સમિતિઓ સુપરત કરવા અંગે પણ સભામાં નિર્ણય લેવાયો હતો. જિલ્લા પંચાયતની સામાન્ય સભાના પ્રારંભે વિપક્ષી સભ્ય દ્વારા સામાન્ય સભા કઈ કાર્યપદ્ધતિ હેઠળ બોલાવવામાં આવી છે તે અંગે સવાલો ઉભા કરવામાં આવ્યા હતા. આ સામાન્ય સભાની જાણ સભ્યોને કોઈ રજીસ્ટર ટપાલ મારફતે કરવામાં આવી નથી, માત્ર વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરી દેવાયા છે. કચ્છના અનેક કામોના મોબાઈલ ઇન્ટરનેટની સુવિધા ન હોવાથી
આ પ્રકારે સામાન્ય સભાની જાણ કરવાની પદ્ધતિ સામે પણ વિપક્ષના સભ્યોએ વાંધો ઉઠાવ્યો હતો. સભા દરમિયાન વહીવટી અને માળખાકીય વિકાસના વિવિધ કાર્યો અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, જેમાં જિલ્લા પંચાયત ભવન ખાતે આવેલી જૂની જર્જરિત ગટર લાઇનને બદલે નવી ગટર લાઇન બનાવવાની બાબતનો સમાવેશ થાય છે. સાથે જ 15મા નાણાં પંચ અંતર્ગત મંજૂર થયેલા જિલ્લા કક્ષાના વિકાસ કામોમાં સૂચિત ફેરફારોને બહાલી આપવામાં આવી હતી, તેમજ જરૂરી વધારાની રકમ મંજૂર કરવા અંગે પણ સભ્યો દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. આજે જિલ્લા પંચાયત સભાખંડની અંદર સામાન્ય સભા અને બધી જ સમિતિઓની વરણી કરવામાં આવી. સર્વસંમતે આગળની જે પણ સભાઓ હતો એની કાર્યવાહીની ઠરાવવામાં આવ્યા. બધું જ સભ્યો બધા હાજર રહ્યા. આજે સમિતિની રચના જ કરવામાં આવી છે અને એ સિવાયના જો કામો જે પણ છે એ આગામી સમયની અંદર લેવામાં આવશે. 17 કામો હતા અને 8 લાખ ઉપરની મંજૂરી આપવામાં આવી છે. એ એવા કામો હતા કે આખા કચ્છની અંદર જે બાલ મંદિર છે, આરોગ્ય છે, એવા કામો હતા જે પ્રાયોરિટીમાં લઈ અને તાત્કાલિક ધોરણે એની મંજૂરી પણ આપવામાં આવી છે. ને એ મુદ્દો રદ કરવામાં નથી આવ્યો. એ અમે અહીંયાથી બધી તાલુકા પંચાયતના અમારા જિલ્લા પંચાયતના સદસ્યો છે જે સૂચવ્યા હતા કામો એ લેવાના હતા, એની જગ્યાએ કાંઈક કામ થઈ ગયા છે. તો અમારા જે જિલ્લા પંચાયતના સદસ્યો અત્યારે જે નવી બોડી છે આખી, તો એમને ત્યાં કને ખાતરી કરી અને પછી ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. કોઈ વિરોધ કરવાથી એનાથી કોઈ મોકૂફ કરવામાં નથી આવ્યો. અમારા બધા જ સભ્યોને અમે એને જાણ કરશું કે તમારા વિસ્તારની અંદર આ કામ હતું, તમે જોઈ લો, આ થઈ ગયું છે. તો અમે અમારી બોડીએ જે કામ સૂચ્યા હતા એ તો બરાબર જ હતા, પણ ત્યાંથી એવું કહેવામાં આવ્યું છે કામ થઈ ગયા છે, તો અમે એકવાર જોઈ અને પછી ઠરાવ કરવામાં આવશે આગામી. એ ટૂંક સમયની અંદર અમારી પાર્લામેન્ટ બોર્ડ નક્કી કરતું હોય ત્યાંથી આવશે, એ જ થશે. તો આ અમારા જે શિક્ષણના જ મુદ્દા હતા, જે ગ્રાન્ટ ફાળવી આરોગ્ય ખાતાની અને એ જ હતા. અમારા જે પણ કાર્ય કરવાનો આવે છે બરાબર, એમના જે મુદ્દા હતા એ એનાથી પહેલાં તો અમે રાખ્યા હતા કે ભાઈ આ ગ્રાન્ટ છે તાત્કાલિક ધોરણે કામ ચાલુ થાય. શિક્ષણમાં હતા બાળકો પણ બાલ મંદિર એટલે બાળકોને ભણવા માટેનું વ્યવસ્થા ઊભી થાય એના માટે હતા કામ. આજે જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. એનું જાણ અમને 29 તારીખે વોટ્સઅપ ગ્રુપ દ્વારા કરવામાં આવેલી છે, જેનો આજે અમે ડીડીઓ શ્રીને તેમજ અધ્યક્ષશ્રીને પણ જાણ કરી કે ભાઈ અત્યારે ગામડાઓમાં કચ્છના અંતરિયાળા ગામોમાં 50% નેટની પણ ઇન્ટરનેટની પણ તકલીફ છે. ત્યારે ફોન દ્વારા અથવા તો ટપાલો પણ ટાઈમથી પહોંચતી નથી, એટલે ફોન દ્વારા પણ જાણ કરવામાં આવે. આજની આ સામાન્ય સભામાં ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. ખાસ સામાન્ય સભા એવા સંજોગોમાં બોલાવવામાં આવે છે કે પંચાયત ધારા 144 હેઠળ ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવતી હોય છે અને એ સભામાં 1/3 બહુમતીથી સભ્યો જ્યારે અધ્યક્ષશ્રીને અપીલ કરતા હોય, વિનંતી કરતા હોય ત્યારે બોલાવવામાં આવે છે અને ખાસ મુદ્દાઓ માટે બોલાવવામાં આવતી હોય છે. ત્યારે અમારો એ પણ પ્રશ્ન હતો કે ભાઈ આ પ્રક્રિયા તમે કરી છે 1/3 બહુમતીની કે નહીં, તો કરી હોય તો અમને આપવામાં આવે, એની જાણ આપવામાં આવે, અથવા નથી કરી તો અમારો વાંધો લખવામાં આવે. અને આજની સામાન્ય સભામાં 1 થી 11 મુદ્દા જે અલગ અલગ સમિતિઓની રચના હતી એના હતા. 15મા નાણાં પંચના હતા. અધ્યક્ષસ્થાનેથી જે રજૂ થાય તો અધ્યક્ષશ્રીને અમે ખાસ વિનંતી કરી છે કે ભાઈ આ ખાસ સામાન્ય સભા સમિતિઓની રચના તો ઠીક છે, પણ છેલ્લા 3 મહિનાથી જિલ્લા પંચાયત આજે એપ્રિલ મહિનામાં જિલ્લા પંચાયતની ચૂંટણીઓ થઈ ગઈ છે, નવી રચનાઓ થઈ ગઈ છે, પ્રમુખ ઉપપ્રમુખની રચનાઓ થઈ ગઈ. 3 મહિનાથી અત્યારે આપણા જિલ્લામાં અસ્તવ્યસ્ત છે, જેમાં લોકોના પ્રશ્નો છે. કોઈ પ્રશ્ન અત્યારે આગળ વધી રહ્યા નથી, કામગીરી સંપૂર્ણ ઠપ છે. શિક્ષણ, આરોગ્ય ક્ષેત્રે જો, અને આ અત્યારે વરસાદ ખૂબ ખેંચાયો ત્યારે પાણીની પણ ગામડાઓમાં ખૂબ મોટી તકલીફો છે. અને એના સિવાય રોડ રસ્તાઓ છે, ઘાસચારો છે. એના માટે પણ અમે અધ્યક્ષશ્રીને વિનંતી કરી છે કે ભાઈ તમે આના માટે ખાસ સામાન્ય સભા બોલાવો, જે કચ્છના પ્રશ્નો માટે ખાસ સામાન્ય સભા બોલાવો, માત્ર સમિતિની રચનાઓ માટે નહીં. એ અમે અધ્યક્ષશ્રીને ખાસ વિનંતી કરી છે. એટલે આવનારા ટાઈમમાં જે પણ કચ્છના પ્રશ્નો છે એના માટે સતત લડતા રહેશું. અબડાસા તાલુકા પંચાયતની ખાસ સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં કારોબારી અને સામાજિક ન્યાય સમિતિની ચેરમેનોની વિધિવત વરણી કરવામાં આવી હતી. મીટિંગ પૂર્વે ભાજપની મળેલી મીટિંગમાં અબડાસાના પ્રભારી નયનાબેન પટેલ અને સહપ્રભારી રમેશ મહેશ્વરી, તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં જિલ્લા ભાજપ તરફથી આવેલ ચેરમેનોના નામના બંધ કવર ખોલી કારોબારી ચેરમેન તરીકે પ્રવીણ માધવજી ભાનુશાલી અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે હીરબાઈ દાદાભાઈ મહેશ્વરીની જાહેરાત કરાઈ હતી.
ત્યારબાદ અબડાસા તાલુકા પંચાયતના સભાખંડ ખાતે તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ખાસ સામાન્ય સભા યોજાઈ હતી. બેઠકની શરૂઆતમાં ગત સભાની મિનિટ્સનું વાંચન કરી તેને બહાલી અપાઈ હતી. ત્યારબાદ કારોબારી સમિતિના ચેરમેનની વરણીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં સર્વે સભ્યોની સહમતિથી કારોબારી સમિતિના ચેરમેન તરીકે પ્રવીણભાઈ માધવજીભાઈ ભાનુશાલી 13 સીટની વરણી કરાઈ હતી. ત્યારબાદ સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની વરણીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. વરાડિયા બેઠકના તાલુકા પંચાયત સભ્ય હીરબાઈ દાદાભાઈ મહેશ્વરીની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે સર્વાનુમતે સભ્યોએ વરણી કરી હતી. કારોબારી સમિતિની કાર્યો માટેની સત્તાની સોંપણી કરવામાં આવી હતી. સામાજિક ન્યાય સમિતિને પણ સત્તાની સોંપણી કરવામાં આવી હતી. વિપક્ષી દ્વારા વિપક્ષી નેતા માટે ચેમ્બરની માંગણી સભામાં કરાઈ હતી. તાલુકા પંચાયત સભ્યો સાથે ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી જે.કે. પરમાર, નિલેશ રાવલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ભાજપની મળેલી બેઠકમાં ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી જન્મ જયંતિ નિમિત્તે તેમની છબીને હારારોપણ કરાયું હતું અને તેમણે કરેલા કાર્યોની યાદ કરી તેમના આદર્શો પર ચાલવા અપીલ કરાઈ હતી. આ પ્રસંગે તાલુકાના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નલિયા તાલુકા પંચાયતની ચેરમેનની વડી હતી. વડીમાં ભારતીય જનતા પાર્ટીના બધા જ તાલુકા પંચાયતના સભ્યોની સર્વસંમતિથી કારોબારી ચેરમેન તરીકે પ્રવીણભાઈ અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે હીરભાઈ બંને સર્વાનુમતે સર્વસંમતિથી એના નામો જાહેર થયા છે અને બેની વડી કરવામાં આવી છે. આજે એક મહત્વની વાત એ હતી કે શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે આજે અબડાસા તાલુકા મંડળ દ્વારા તેમને ફુલહારનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને જેમણે જનસંગતિ કરીને ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરી અને ભાજપ 2 સીટથી 302 સીટ સુધી પહોંચ્યું હોય તો હજી પણ ભારતીય જનતા પાર્ટી શ્યામાપ્રસાદ મુખર્જીના વિચારોથી આખું કાર્ય કરી રહ્યું છે. એ બદલ આજે શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે પણ ભારતીય જનતા પાર્ટીએ ઉલ્લાસભેરનો કાર્યક્રમ કરીને એમને પણ શ્રદ્ધાંજલિ અને શુભેચ્છા પાઠવી. આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા અબડાસાના ચેરમેનોની વરણી કરવામાં આવી. એમાં કારોબારી ચેરમેનની વરણી કરી છે અને તેમજ ન્યાય સમિતિના ચેરમેન બેનશ્રીની વરણી કરવામાં આવી છે. તો બંને ચેરમેનશ્રીઓને ભારતીય જનતા પાર્ટી તરફથી જેમને કહે છે બંને ચેરમેનશ્રીઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને શુભેચ્છા પાઠવું છું. જય ભારત. ગાંધીધામ સંગઠન સ્તરે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત મંડળ કક્ષાના પ્રશિક્ષણ વર્ગનું ભાજપના વરિષ્ઠ નેતૃત્વની ગરિમામય ઉપસ્થિતિમાં સફળતાપૂર્વક સમાપન થયું હતું. કાર્યકર્તાઓમાં વૈચારિક પ્રશિક્ષણ અને સંગઠનની ભાવના વધુ મજબૂત કરવાના હેતુથી કાર્યક્રમ યોજાયો હતો. ભાજપના મંડળ પ્રશિક્ષણ વર્ગનું ભવ્ય સમાપન છોટાઉદેપુરના કદાવર આદિવાસી નેતા અને પૂર્વ મંત્રી મોહનસિંહ રાઠવાનું 82 વર્ષની વયે નિધન થયું હતું. છેલ્લા ઘણા સમયથી નાદુરસ્ત તબિયતના કારણે સારવાર હેઠળ હતા. આદિવાસી સમાજ અને રાજકીય આલમમાં શોકની લહેર વ્યાપી ગઈ હતી. વર્ગના સમાપન બાદ પક્ષના તમામ આગેવાનો અને કાર્યકર્તાઓ રાષ્ટ્રપ્રેમ અને સામાજિક જવાબદારીના ભાગરૂપે મુન્દ્રા સર્કલ ખાતે નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત યોજાયેલા સફાઈ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. મહાનુભાવોએ ઉપસ્થિત કાર્યકર્તાઓને સંબોધતા ભાજપના મૂલ્યો, રાષ્ટ્રવાદી વિચારધારા અને સંગઠનની કાર્યપદ્ધતિ વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મુન્દ્રા સર્કલ ખાતે નમો સ્વચ્છતા અભિયાન પ્રશિક્ષણ વર્ગના સમાપન બાદ તુરંત જ તમામ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ મુન્દ્રા સર્કલ ખાતે એકત્રિત થયા હતા. ત્યાં સ્વચ્છતા ભારતના સંકલ્પને સાર્થક કરવા માટે એક વિશાળ સફાઈ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. વરિષ્ઠ નેતાઓ અને કાર્યકર્તાઓ જાતે હાથમાં સાવરણી પકડીને શ્રમદાન કર્યું હતું અને સમગ્ર વિસ્તારને સ્વચ્છ બનાવી નાગરિકોને સ્વચ્છતાનો મજબૂત સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે ભાજપ પરિવારના અસંખ્ય કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.